રાજકોટના ધોરાજીમાં હવે ઉમેદવાર બચાવો અભિયાન શરૂ થયું છે। આમ આદમી પાર્ટી દ્વારા 28 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા બાદ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા। આપના શહેર પ્રમુખ અરવિંદ કાપડિયાએ ભાજપ અને કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ કોંગ્રેસ દ્વારા આપના ઉમેદવારોને આર્થિક પ્રલોભન આપીને ખરીદવાની કોશિશ થઈ રહી છે, જેથી અમારે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાની ફરજ પડી છે। भाजप और कांग्रेस द्वारा लोकशाही हत्या करवा माटेथी साम दाम दंड भेदथी अमारा उम्मीदवारों ने डरावी धमकावी फॉर्म परत खेचवा माटे दबाण थई रह्युं होय, जेथी अमारे ना छूटके तमाम 28 उम्मीदवारों ने अज्ञात स्थळे खसेडवा फरज पड़ी है। तो उपलेटा में चूंटणी पहला कांग्रेस ने मोटो झटको लाग्यो छे। उपलेटा नगरपालिकाना 9 वोर्डनी 36 बेठको माटे चूंटणी, जेमां उपलेटा नगरपालिकानी 5 सीट पर भाजपना उम्मीदवार बिनहरीफ थया छे। वोर्ड 6 नी आखी 4 बेठकमां कांग्रेसनी पेनले फॉर्म खेंची लीधा छे। वोर्ड नंबर 1 अने वोर्ड नंबर 3 मांथी कांग्रेसना एक उम्मीदवारे फॉर्म परत खेंच्यो छे। जेतपुर, धोराजी, उपलेटा, भायावदर भाजपनो विजय थशे। રાજકોટ જિલ્લાની અંદર 5 જગ્યા ઇલેક્શન છે। ઉપલેટા નગરપાલિકા, ધોરાજી નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા, જેતપુર નગરપાલિકા અને જસદણ નગરપાલિકા। આજે ફોર્મની છેલ્લો દિવસની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો 5 નગરપાલિકાની અંદર સ્પષ્ટ બહુમતીથી વિજય થવાનો છે। ઉપલેટા નગરપાલિકાની કરીએ તો એક સારી શરૂઆત સ શબ્દથી હોય છે અને શરૂઆત શબ્દ પણ આજે આ 7 ઉમેદવારોથી અમે કરીએ છીએ અને ખુશીની વાત એવી છે કે આટલી મોટી લહેરમાં પણ ઘણા બધા પક્ષોના સાથીદારોએ એના પક્ષને છોડી દીધો છે, ત્યારે સમાજવાદી પાર્ટીમાંથી આ 7 ઉમેદવારો છેક સુધી અડીખમ રહ્યા છે। ઉપલેટા નગરપાલિકાના 6 કોંગ્રેસના ઉમેદવારોએ અને 6 આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને એક અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। આજે અમારા ઉપલેટા ધોરાજી વિસ્તારમાં કોંગ્રેસ વેર વિખેર થઈ ગઈ છે। કોંગ્રેસના ઉમેદવારોને કોઈ પણ જાતનો કોંગ્રેસ ઉપર ભરોસો નથી અને કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। વોર્ડ નંબર 6 માંથી ઉમેદવારી પત્રક ભરેલું હતું કે મારા વોર્ડના કામ કરવા માટે, અને પરત ખેંચવાનું કારણ એ છે કે મારા જ વોર્ડમાં મારી સામે જે મનોજભાઈ નંદાણીયા છે એ વોર્ડનું સારું કામ કરે છે અને છેલ્લા 3 ટર્મથી જીતતા આવે છે। तो सूरत में तबीब सामे छेड़तीना आरोप मामले मोटा समाचार। तबीब ने मार मारनारनी धरपकड़। मोहित घासकटानी कराई छे धरपकड़। पुलिस आरोपी ने झड़पीने कर्यु रिकन्स्ट्रक्शन। तो तबीब ने मार मारनारनी धरपकड़ करवामां आवी छे। महत्वपूर्ण छे कि मोहित घासकटानी धरपकड़ करवामां आवी छे। उल्लेखनीय छे कि छेड़तीनी घटना बाद लोकोमां रोष प्रवर्त्यो हतो, त्यारे पोलीसे आरोपीने झड़पीने घटनानुं रिकन्स्ट्रक्शन कर्युं। तो अन्य समाचार वलसाडथी। वलसाडना उमरगाम तालुकाना वलावड़ा गामे 3 वर्षीय बाळकी रमता रमता अचानक गायब थई गई। बाळकीना परिवारजनोए शोधखोळ हाथ धरता घर नजीकथी पसार थती केनाल पासेथी बाळकीना चंपल अने हाथना निशान मळी आवता परिवारजनोना जीव अद्धर थई गया। परिवार द्वारा तात्कालिक पोलीस अने फायर ब्रिगेडने जाण करवामां आवी। फायर ब्रिगेडनी टीमे घटना स्थळे पहोंचीने तपास हाथ धरी। घर पासे रेलवे ट्रेक नीचेथी पसार थती केनालमां ज बाळकी होवानी आशंकाए हेवी पंप मूकी केनालमांथी पाणी काढवा सहितना प्रयास हाथ धरवामां આવ્યા। जो कि कलाको बाद पण हजू सुधी आ मासूमनी कोई भाळ मळी शकी नथी, जेथी परिवार अने आसपासना लोकोना जीव ताळवे ચોંટ્યા છે। જોયું તો નહેરમાં એ લોકો પેલા નોક પડેલા હતા છોકરીના, પછી જોયું તો આગળ ચપ્પલ પડેલી હતી। એ લોકો કહે કે